સો બધા મજામાં? તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો આજે આપણે વાત કરવાના છીએ મહાભારતની. મહાભારત વિડીયા આપણે 77 અપલોડ કર્યા અને 77માં વિડીયાની અધૂરી વાત હાલો સાંભળી 78માં વિડીયામાં. પૈસામાં પાયે બેરે બોલ્યા સોણ જન્મે જય રાય વિસ્તારી તુજને સંભળાવું યાદ પરવ મહિમાય. દેવીના દેરાના દ્વાર જ દીધા સાકળ ભોગળ દેઈ પછી પૂછવા લાગ્યો શક્તિને. માતાજીના દેરામાં વયો ગયો તો કુંતાજીને અને ચારે ભાઈને મળીને માતાજીના દેરામાં ભીમ વહી ગયો તો અને હવે માતાજીને અરે વાત કરે છે ભીમ. પછી પૂછવા લાગ્યો શક્તિને કહો તે કરું ખુશી લે તમે કયો ને એમ ખુશી લઈને કરું એમ માતાજીને પૂછે છે ભીમ. દેવી કહે બેટા દૈત્યને મારો એના કુકર્મય ઘોર. ભીમ કહે ખાવા મળતું નથી માં નથી શરીરમાં જોર. માં મને ખાવા નથી મળતું મારા શરીરમાં જોર નથી કે સવારની મને ભૂખ લાગી છે. શક્તિ કહે સ્થિર રહેશે. શક્તિ કેમ મને રે કે સવારનું મેં ખાધું નથી મારા શરીરમાં શક્તિ નથી. તને શોધી પાપી આવતો હશે નૈવેદ માગી લેજે. તને છે ને પાપી ગોતી ગોતીને આવતો હશે કે તું નિવેદ માગી લેજે. માતાજી રૂબરૂ વાત કરે હો ભીમની હારે. એટલે આ સત્યવાદી હારે દેવી દેવતાઓ હોય. ભીમ કહે હવે યુક્તિ કરીશ માં. નિવૃત્તિવંત થયો આનંદ પામીને દેવીના દેરામાં લાંબો થઈ સુય રહ્યો. એવે હેડંબાસુર આવ્યો એલિયા દેવીના દ્વાર. હેડંબાસુર આવ્યો ને દેવીના ડેરાને ઠેબુ માર્યું. ઉગાડો માજી હું આવ્યો. ઉગાડો માં કે હું આવ્યો. કહું બધા સમાચાર હું આવ્યો. માતાજી કે ઉગાડો. એને શબ્દે ભીમસેન બોલ્યો ઉગડશે નહીં દ્વાર. તું જકાજે અમર ભેગું કરું છું ઓ મારા રે કુમાર. ભીમ કે છે કે દરવાજો નહીં ઉઘડે કે તારી હાટું અમર ભેગું કરું છું કે મારા દીકરા એમ કે છે. એડંબાસુર થયો રાજી માજી પાસો વળ્યો. ક્ષત્રિ લક્ષણાને બહુ શોધ્યો કોસ્થળે નવ મળ્યો. મેં 36 લક્ષણાને એમ બહારથી વાત કરે છે માતાજીને કે મેં બહુ ગોચ્યો પણ મળ્યો નહીં માં. જીણે શબ્દે વૃકોદર બોલ્યો એ તો પડ્યો બહુ ભેદ. એના વ્યતિનું માગું તેટલું દે મુજને નૈવેદ. એ તો હાળું બહુ ભૂંડું છું કે નો મળ્યો પણ એના વ્યતિનું કે મને નિવેદ આપી દે કે એ નો મળ્યો. તો જીણા શબ્દે ભીમ બોલે માતા ને આવડો એડંબાસુર તો સમજે છે કે માતાજી મારી હારે વાત કરે છે. એડંબાસુર ને એમ છે પણ ભીમ બોલે છે. અસુર કહે માગીલો માજી કાળજુ થાય ટાઢું. ભીમ કહે બરોબર ઘીનો સોમણનો લાવ લાડુ. ઓ મણ ઘીના લોટનો ઘીનો લાડુ લાવ દેશી ઘીનો. મીઠા મસાલા નાખજો માહી 100 બેડા જળ તણા. 100 બેડા પાણીના ખાઈને પછી પીવા. બાકડામાં તો લાવજે તું 25 મણ જસેણા. સેણા બાફેલા બાકડામાં 25 મણ સેણા લાવજે. ભીમ આ બધું અસુર પાસે માગે છે. અસુર કહે વારું માજી રાજી થઈ ગયો ઘેર. 25 મણ સણા ને લાડુ કરાવ્યા ભલી પેર. ઘેર જઈને આ બધું તૈયારી કરાવી. વાજતે ગાજતે નૈવેદ લઈને આવ્યો દેવીને દેરે. ઓ માતાજી લાવ્યો સામગ્રી દ્વાર ઉગાડો યા ફેરે. માતાજી કે હવે બાવણું ઉગાડો હું ભોગ લઈને આવ્યો છું. જીણે શબ્દે ભીમસેન બોલ્યો નથી ઉગાડ્યાનું કામ. બારથી આરતી પૂજા કરીને ધાબામાં જાવો તમામ. બહારથી આરતી પૂજા કરી લે અને ધાબામાં જાય કે ધાબામાં છે બાખું ત્યાંથી નાખ એટલે ભીમ મોઢું ફાડી રાખે ને મોઢામાં સીધું જાય. એ ધાબા પર ચઢીને સર્વે અંબે અંબે ભાખો. ધાબામાં છે ગોખલો તે એમાં નૈવેદ નાખો. ધાબામાં એક ગોખલો છે એમાંથી નિવેદ નાખો કે ને અંબે અંબે બોલતા જાય બધાય. માતાજીના શબ્દોમાં ભીમ બોલે છે. ઝીણા શબ્દોમાં માતાજી થઈને બોલે છે.
પહેલો લાડુ પછી સૈણા તે પછી રેડો પાણી મણસેણા તમે રેવા દેજો અંબાને બાકડા જાણી એક મણસેણા રેવા દેજો અંબાના બાકડા જાણીને તમે તે મુઠ્ઠીઓ ભરીને ઉસાળો કહેજો કોણ બળવીર એ મુઠ્ઠીઓ ભરી ભરીને ઉસાળજો ને કહેજો કોણ બળવીર એમ બોલજો એમ કહે છે ભીમ કહે છે ભીમ શીખવાડે છે એટલે અમર લઈને આવું રાખજો હૃદયમાં ધીર એટલે હું અમર લઈને આવી કોણ બળવીર એમ કહેજો એ કે એટલે હું અમર લઈને આવી જાઉં છું માતાજીના શબ્દમાં ભીમ બોલે છે બધું એવી આપી આજ્ઞા તો દ્વારે કર્યું પૂજન આરતી ઉતારીને ઝાલિયા ધાબા ઉપર સૌ જન આરતી ઉતારીને ધાબા ઉપર બધા ગયા ઘંટ વગાડે શીશા પાડે માતાજી અમર દેજો નૈવેદ્ય ગોખમાં નાખીએ તે સત્રેશ્વરીમાં લેજો નૈવેદ્ય ગોખલામાં નાખી લેજો માતાજી ભીમે જાણ્યું ભૂમિ પડશે તો કસરાળા થાશે હાથે લઈ ખાતા વાર લાગે બહુ વેળા રહી જાશે હેઠા પડશે તો કસરાવાળા થાય હાથમાં લઈ તો વાર લાગશે એટલે સીધું મોઢું રાખી દો ભીમ આવું વિચારે છે એવું જાણી ઊભો થયો પ્રાકરમાં શોધી કાઢ્યું ઢીલું મોઢું વીલું કરીને ગોખમાં માંડ્યું ગોખલે મોઢું જ રાખી દીધું ગોખલો છે ને મોઢું રાખી દીધું પોળું કરી તવ્ય સુરે ટોપલા લીધા અંબે ભાખે ભોગ લેજો માં કઈ કરીને લાડુ નાખે બોલીને એમ લાડુ નાખે માં ભોગ લેજો તેવા જયેના મુખમાં પડે ભીમને ભલા ભાવે ગળામાં પડે તેવા ગળે દાંત દઈને ન વસાવે મોઢામાં નાખે ને એવો ગળી જાય દાંત દબાવીને સાવતોય નથી ભીમ એમ જમ્યો 100 મણના લાડુ કાંઈ રહી 9 માણા પછી ટોપલે લઈ ગોખમાં નાખ્યા સૈણા પછી શેણા નાખ્યા ગોખલામાં ગોખલો હતો ને તે 24 મણ ખાઈ ગયો નૈવેદ ભલેરું જાણી પછી અસુર લોકે રેડ્યું પીધું 100 બેડા પાણી પછી અસુર લોકોએ પાણી રેડ્યું 100 બેડા પાણી પી ગયો ભીમ આટલું ખાધું ભીમે પછી કેવો ભીમ હોય પછી જે મણસેણા રહેલા તેની મુઠ્ઠીઓ વાળે કોણ બળવીર કહીને ઉછાળે સૂત સતીનો ખાઈ પી રહ્યો દેવીને પડ્યો પાય કહી હવે આજ્ઞા સિદ્ધશે માં ઓરે મારી માય હવે આજ્ઞા જો માં હવે કેટલી વાર માતાજીને કે ભીમ ખાઈને મજબૂત થઈ ગયો જોરાવર થઈ ગયો ખાધું એટલે બળ આવ્યું દેવી કહે દીકરા યુદ્ધ કરી મારો દુષ્ટ ને ઠેર ભીમ કહે યુદ્ધ કરતા હારું ત્યારે શી કરી પેર દેવી કહે વડતારે તો આવજે જોઈ અનુકૂળતા આવીને પાસો થઈ જજે સામો આપીશ હું ત્રિશૂળ પાસો છે ને હાર ને તો તું ગમે એમ કરીને દેરામાં આવી જાય કે અંદર મારી પાસે એટલે હું તને ત્રિશૂળ આપે માતાજીએ કીધું એને કે તું દેરામાં આવી જાય એટલે હું તને ત્રિશૂળ આપી ભીમ કહે વારું મમ્માઈ કહીને પડ્યો પાયો હું સુબળવીર કહીને નીકળ્યો બાર ઓલા મુઠ્ઠી ઉછાળતા હતા ને કોણ બળવીર તો ભીમ બોલતો જાય હું સૌ બળવીર આવો ધાબામાંથી ઉતરો હેઠા લેવરાવું અમર બાધાવું 36 લક્ષણો નર આવ્યો લાડુને શેણા ખાધા કહી દીધું હું 36 લક્ષણો આવ્યો લાડવાન શેણા હું ખાઈ ગયો જોઈને અસુર વિસ્મય પામ્યા આ તે ખાનારો કેવો અમર વાળી ક્યાં ગઈ દેવી આ તો નીકળ્યો દેવો અસુરો કે દેવી ક્યાં ગઈ કે અમરવાળી આ તો દેવો નીકળ્યો રાક્ષસીઓ સૌ બધા કાળજા નથી કાઠા ધાબામાંથી પડતા મૂકી જીવ લઈને નાઠા ભાગી જા ઘણા તો એકલો હેડંબા સુર રહ્યો એ તો અતિ ક્રોધ સળિયો કમર કસીને દાંત ડસીને ધાબા ઉપરથી પડ્યો એકલો રહ્યો હેડંબાસુર બધા ભાગી ગયા રાક્ષસો ભીમને સન્મુખ ઊભો કેવી
કોણ છે તું ભીમ કહે હું બનેવી. ભીમ કે હું તારો બનેવી. કોણ છો એમ કરતો હતો ને હેડમ્બાસુર. એ કે હું સૌ તારો બનેવી. બનેવી ગયો ને હેડમ્બાનો ભાઈ. અસુર કહે બોલ વિચારી ખાધા તે મારા લાડુ નથી માલ રામનો તે સોને સુસરા કાઢું. કે હરામનો માલ નથી કે હું હોહરવા કાઢું તને. હેડમ્બાસુર કહે છે વલણ લાડુ કાઢું સુસરા જો તું મારા ત્યાસ વલ્લભ વાણી વધે ભીમે ભજ્યા ભીમનાથ. ભીમે ભીમનાથ ભજ્યા. એટલું કહી આજનો આપણે વિડીયો પૂરો કરીએ. તો આજના 78ના વિડિયાની અધૂરી વાત આપણે સાંભળશું 79માં વિડિયામાં. તો આવજો બધા. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. જય સિયારામ.